તો ચંદુભાઈ મંગળભાઈના નામે ખોટી વારસાઈ કેસમાં ચુકાદો આવ્યો છે, જેમાં આણંદ કલેક્ટરે 29 ચંદુ મંગળ નામના ખેડૂતોને સાંભળ્યા. ઊંડાણપૂર્વક તપાસ બાદ કલેક્ટરે પ્રવીણ ચૌધરીએ ચુકાદો આપ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ ભળતા નામનો દુરુપયોગ કરીને આ કામગીરી કરવામાં આવી છે આવું જણાય છે. અને જ્યારે 135Dની નોટિસ બજી ત્યારે તમામ ખાતેદારોને જાણ પડી કે ભાઈ આ વારસાઈ ખોટી રીતે થઈ છે, તો મામલતદાર કચેરીમાં વાંધો રજૂ કરીને આવી તમામ નોંધો નામંજૂર થયેલી હતી. પછી આરટીએસમાં અપીલ નાયબ કલેક્ટરના ત્યાં જે વ્યક્તિએ આ વારસાઈ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો એમના તરફથી અપીલ કરવામાં આવી હતી. આ બધી નામંજૂર થઈને આજે આવા તમામ કેસોને ક્લબ કરીને અમે આજે એક સાથે સુનાવણી રાખી હતી. અને પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગ્યું અને તમામ ઘણા બધા ચંદુ મંગલ જેની વારસાઈ અત્યારે કરાવીને આ ભાઈ તરફથી પ્રયત્ન કરવામાં આવ્યા છે, આવા ચંદુ મંગલ પણ હયાત ચંદુ મંગલો પણ અહીંયા ચંદુ મંગલ ખૂબ મોટી સંખ્યામાં 10 થી 12 ચંદુ મંગલ પણ કોર્ટમાં હાજર હતા. એટલે મારા પપ્પાના નામે જમીન હતી, ચંદુભાઈ મંગળભાઈ પટેલ, અને એના પર ખોટું આ મધુસૂદનભાઈ કોઈ બ્રહ્મભટ્ટ કરીને છે એમને કરેલું. 1 વર્ષથી બધું ચાલતું હતું. આજે કલેક્ટરશ્રીએ ઠરાવ પર લીધું છે અને એમની અપીલ નામંજૂર કરી છે. ટોટલ 29 છે આજે, 29 ચંદુભાઈ.